ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશનું બૃહદ ગીર. સાગના સૂકા પાંદડાઓ અને જ્વાળામુખીના કાળા પથ્થરો વચ્ચે શ્વાસ લેતું આ જંગલ કોઈ સામાન્ય વન નથી, પણ સાક્ષાત પ્રકૃતિનું ધબકતું મહાકાવ્ય છે. અને આખા જંગલનો રોમ રોમ જેના હોવા માત્રથી ધબકે છે એ છે ગીરનો સાવજ. ગીરના આકરા તાપ અને ગીચ ઝાડીઓએ એને ડાલા મથ્થાનો વિશિષ્ટ શણગાર આપ્યો છે. એના માથા પરની આછી કેશવાળી એ કોઈ અપૂર્ણતા નથી, પણ જંગલના પાંદડાના સહેજ સળવળાટને સાંભળવા માટે ખુલ્લા રહેતા કાનની સગવડ છે. આ જંગલનો મુગટ ભલે સિંહ પહેરતો હોય, પણ તેની અસલ રખેવાળી ગીર ગજવતી સિંહણ કરે છે. ગીરની સિંહણોમાં હરીફાઈ નથી, પણ સમર્પણ છે. જ્યારે કોઈ એક સિંહણ શિકારે જાય ત્યારે બીજી સિંહણ પારકા બચ્ચાને પણ પોતાની છાતીએ વળગાડીને ધવડાવે છે. બહેનોના આ અતૂટ પ્રેમે જ આખી પ્રજાતિને એક તાંતણે બાંધી રાખી છે. આ જ વગડામાં સિંહોના આ રજવાડા સાથે એક તાલ થઈને જીવે છે નેસડાના માલધારી. ધૂળિયા રસ્તે માલઢોર લઈને જતો માલધારી અને થોડે દૂર શાંતિથી બેઠેલો સિંહ. આ દ્રશ્યમાં કોઈ ભય નથી હોતો. જો ક્યારેક સિંહ પશુનું મારણ કરે તો માલધારી તેને પ્રકૃતિનો કર કે પ્રસાદ સમજીને હસતા મુખે જતું કરે છે. એક એવું સહજીવન જ્યાં વનરાજ અને માનવી બંને એકબીજાની મર્યાદાનું સન્માન કરે છે. અને જ્યારે અષાઢના વાદળો ગીર પર ઉતરી આવે, આ સમય હોય છે નવ સર્જનનો, જ્યારે વનરાજ પોતાની નવી પેઢીને જન્મ આપે છે. આ પવિત્ર કાળમાં માણસજાત જંગલના ગર્ભગૃહમાંથી સદંતર બહાર નીકળી જાય છે. નવી જન્મેલી આંખો જ્યારે પહેલીવાર ગીરને જુએ ત્યારે કોઈ દખલગીરી નથી હોતી. આપણો આ શૂન્ય હસ્તક્ષેપ જ એમના માટે સૌથી મોટી ભેટ છે. આ જ શાંતિ અને સુરક્ષાનું પરિણામ છે કે એક સમયે માત્ર 20 કે 22ની સંખ્યામાં બચેલા સિંહો આજે અંદાજિત 900ની ડણક સાથે આખું સૌરાષ્ટ્ર ગજવી રહ્યા છે. સંરક્ષણના પગલાઓ, સરકારશ્રી તથા સમગ્ર વન વિભાગની મહેનત, ગાર્ડ તથા ટ્રેકર્સની રાત દિવસ જાગતી આંખો અને સ્થાનિક માલધારીઓના પ્રેમને કારણે આજે એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર એમના વિકાસનો પાયો બની રહ્યું છે. આ સફળતાને વધુ વિશાળ બનાવતા આપણા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીના સફળ નેતૃત્વ અને પ્રકૃતિ પ્રેમી દીર્ઘદૃષ્ટિથી સિંહોનો વિસ્તાર 20,000થી વધીને 35,000 ચોરસ કિલોમીટર સુધી પહોંચ્યો છે. એટલું જ નહીં, આજે બરડાનું જંગલ પણ તેમના વસવાટ અને નવજીવન માટે એક નવું સરનામું બન્યું છે. આ વિશ્વ સિંહ દિવસે આપણે સંકલ્પ લઈએ કે સિંહની પજવણી અટકાવીએ અને ગીરને સ્વચ્છ તેમજ દરેક પ્રકારના પ્રદૂષણથી મુક્ત રાખીએ. ગીરનો સિંહ માત્ર ગુજરાતનું ઘરેણું નથી, એ અસ્તિત્વની જંગ જીતવાનું એક જીવંત પ્રતીક છે. આપણો પ્રાચીન વારસો છે. આ ગર્જના માત્ર સિંહની નથી, પ્રકૃતિના અખંડ વિજયની છે.